विज्ञानी मित्रों प्रणाम। धोरण 10 विज्ञान प्रकरण 12 विद्युत जेने આપણે ઇલેક્ટ્રિસિટી કહીએ છીએ। તો મિત્રો વિદ્યુત છે, વિદ્યુતનું આધુનિક સમાજ એટલે કે આધુનિક જે જિંદગી છે, જીવન છે, લાઈફ છે, એમાં ઘણું મહત્વપૂર્ણ સ્થાન છે। ઘર છે, શાળાઓ છે, હોસ્પિટલો છે, ઉદ્યોગો છે, આ તમામ જગ્યાએ વિદ્યુત છે એનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ। અને વિદ્યુત એ કદાચ તમે આગળની ધોરણમાં ભણી ગયા છો, એ ઉર્જાનું એક સ્વરૂપ છે જેને આપણે આપણી જરૂરિયાત મુજબ નિયંત્રણમાં રાખી શકીએ છીએ અને વિદ્યુતનું અન્ય ઉર્જાના સ્વરૂપમાં રૂપાંતર પણ કરી શકીએ છીએ। એટલે વિદ્યુત એ ઉર્જાનું એક સ્વરૂપ પણ છે। વિદ્યુત શેમાંથી બને છે એટલે કે શેમાંથી ઉત્પન્ન થાય છે, એનું વહન કેવી રીતે થાય છે, વિદ્યુત જે ઉત્પન્ન થાય છે અને વહન થાય છે તો એના વહન માટે કે ઉત્પન્ન થવા માટે કયા કયા પરિબળો જવાબદાર છે અથવા તેની પર કયા પરિબળો અસર કરે છે, આ બધી બાબતો છે। એ ઉપરાંત આપણા ઘરમાં જે વિદ્યુતનું જોડાણ હોય છે, વિદ્યુત પરિપથમાં વિદ્યુત ઉપકરણો જે છે એનું જુદા જુદા પ્રકારનું જોડાણ, વિદ્યુત પ્રવાહની તાપીય અથવા તો ઉષ્મીય અસર વગેરે જેવા મુદ્દાઓ આપણે આ પ્રકરણમાં ભણવાના છે। તો સૌથી પહેલા વિદ્યુત પ્રવાહ સમજીએ। પહેલા વિદ્યુત ભાર। મિત્રો ધ્યાન આપજો, અહીંયા જે તે રાશિઓ એક પછી એક ભૌતિક રાશિ આપણે સમજવાની છે, એ સંપૂર્ણપણે એકબીજા ઉપર આધારિત હોય છે। એટલે આગળની રાશિ સમજણ પડે તો જ આપણે પછીની રાશિ વિશે બરાબર સમજ મેળવી શકીએ। એટલે ધ્યાનથી સમજો। વિદ્યુત ભાર જેને ઇલેક્ટ્રિક ચાર્જ કહેવાય। તો મિત્રો વિદ્યુત ભાર એટલે શું? અહીં આપણે ટેક્સ્ટબુકમાં તો ખાસ કંઈ માહિતી આપી નથી, પરંતુ આપણે જાણીએ છીએ કે એકદમ નાનો પદાર્થ હોય, એકદમ સૂક્ષ્મ કણ હોય, તો એને પણ દ્રવ્ય તો હોય, દ્રવ્ય એટલે દ્રવ્યમાન અથવા તો દળ, એને દ્રવ્યમાન અથવા દળ હોય છે। ખૂબ મોટો પદાર્થ હોય, પૃથ્વી કે અન્ય જે સૂર્યમંડળના ગ્રહો છે એમાં મોટા પદાર્થો હોય તો એને પણ પોતાનું દ્રવ્ય હોય છે। ફરક એટલો છે કે સૂક્ષ્મ કણને ખૂબ ઓછું દ્રવ્ય હોય, મોટો પદાર્થ છે એનું દળ ખૂબ વધારે હોય, પરંતુ દ્રવ્યમાન વગરનો કોઈ પદાર્થ હોય શક્ય નથી। પદાર્થ હોય એટલે દ્રવ્યમાન હોય। તો મિત્રો દ્રવ્યમાન એ પદાર્થનો એક અગત્યનો ગુણધર્મ છે। એ રીતે વિદ્યુત ભાર એ પણ દ્રવ્યમાનની માફક ચોક્કસ પ્રકારના દ્રવ્યો એનો આંતરિક અને મહત્વનો ગુણધર્મ છે। અને ખાસ કરીને એ દ્રવ્યમાનની આપણે વાત કરીએ તો એ દ્રવ્ય છે એને આપણે પ્રોટોન અને ઇલેક્ટ્રોન કહીએ છીએ। તો એ પ્રોટોન અને ઇલેક્ટ્રોન તમે નામ જાણો છો, આપણે 9મા ધોરણમાં ભણી ગયા છીએ કે પરમાણુનું કેન્દ્ર છે એની અંદર કેન્દ્રમાં ધન વીજભારવાળા પ્રોટોન હોય છે, એની ફરતે વર્તુળાકાર કક્ષામાં ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય છે। તો આ પ્રોટોન અને ઇલેક્ટ્રોન છે મિત્રો એ પણ એક પ્રકારના સૂક્ષ્મ કણ છે। તો એમનો એક ગુણધર્મ છે કયો? વિદ્યુત ભાર। એટલે કે કોઈ પણ પ્રોટોન કે ઇલેક્ટ્રોન વિદ્યુત ભાર વગરનો હોઈ શકે નહીં। વિદ્યુત ભારની વાત કરીએ તો વિદ્યુત ભારો બે પ્રકારના હોય છે, એક ધન વિદ્યુત ભાર અને બીજો છે ઋણ વિદ્યુત ભાર। ધન વિદ્યુત ભાર ધરાવતો સૂક્ષ્મ કણ જેને આપણે પ્રોટોન કહીએ છીએ, અને ઋણ વિદ્યુત ભાર ધરાવતો કણ એને ઇલેક્ટ્રોન કહીએ છીએ। એટલે આનો અર્થ એ થાય કે પ્રોટોન નામનો સૂક્ષ્મ કણ ધન વિદ્યુત ભાર ધરાવે છે, ઇલેક્ટ્રોન નામનો સૂક્ષ્મ કણ છે ઋણ વિદ્યુત ભાર ધરાવે છે। એટલે એનો મતલબ મિત્રો એવો નથી કે માત્ર પ્રોટોન અને ઇલેક્ટ્રોન પાસે જ વિદ્યુત ભાર છે। વિદ્યુત ભારો સિવાયના પદાર્થો પણ ધરાવતા હોય છે। જેમાં એક ઉદાહરણ જોઈએ આપણે, આ પ્લાસ્ટિકની પેન છે, હવે કાચનો સળિયો હોય, એ કાચના સળિયા સાથે રેશમનો ટુકડો આપણે બરાબર ઘસીએ અને થોડી વાર પછી આપણે એ કાચનો સળિયો છે તો એની પર જોઈએ તો એની પર ધન વિદ્યુત ભારો ઉત્પન્ન થયેલા આપણને જોવા મળે। આ રીતનો કાચનો સળિયો હોય, એની પર રેશમનો ટુકડો ઘસવામાં આવે અથવા તો રેશમનું કપડું ઘસવામાં આવે તો મિત્રો આ સળિયો છે એની ઉપર આવા ધન વિદ્યુત ભારો
ઉત્પન્ન થયેલા આપણને જોવા મળે. તો કાચનો સળિયો છે ધન વિદ્યુત ભાર પ્રાપ્ત કરે છે, રેશમનો ટુકડો છે ઋણ વિદ્યુત ભાર પ્રાપ્ત કરે. તો આ રીતે અહીંયા પણ આપણને વિદ્યુત ભાર જોવા મળે. એ ઉપરાંત મિત્રો શિયાળાની અંદર આપણા વાળ એકદમ કોરા હોય, તેલ વગરના કે પાણી ભેજ વગરના, અને આપણે કોરા કાંસકા વડે ઘણી વખત ઓળાવતા હોઈએ તો થોડી વાર કાંસકો ફેરવી પછી કાંસકો વાળની નજીક લઈ જઈએ તો કાંસકા તરફ વાળ ખેંચાય છે. તેનું કારણ એ છે કે ત્યાં પણ કાંસકા ઉપર વિદ્યુત ભાર ઉત્પન્ન થાય છે. એટલે વિદ્યુત ભાર પ્રોટોન અને ઇલેક્ટ્રોન ધરાવે છે એવું નથી, પણ એ ચોક્કસ છે કે પ્રોટોન ધન વિદ્યુત ભાર ધરાવે છે, ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુત ભાર. એટલે વિદ્યુત ભાર બે પ્રકારના છે નક્કી, એક ધન વિદ્યુત ભાર અને એક ઋણ વિદ્યુત ભાર. કાચના સળિયા સાથે રેશમનો ટુકડો ઘસીએ તો કાચનો સળિયો ધન વિદ્યુત ભારિત થાય છે. અને જો કોઈ પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે તો એ ધન વિદ્યુત ભારિત થાય, અને ઇલેક્ટ્રોન મેળવે તો એ ઋણ વિદ્યુત ભારિત થાય. સજાતીય વિદ્યુત ભારો છે, બે પ્રોટોન હોય તો બંને પ્રોટોન છે એ ધન વિદ્યુત ભાર ધરાવે છે, એટલે એમના વચ્ચે અપાકર્ષણ થાય. આ બંને વચ્ચે શું થશે? અપાકર્ષણ. બે ઇલેક્ટ્રોન હોય તો એમની વચ્ચે પણ અપાકર્ષણ થશે. પરંતુ એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન હોય તો એકબીજા પ્રત્યે આકર્ષાય છે, એટલે બંને વચ્ચે આકર્ષણ થશે. તો આ રીતે સજાતીય વિદ્યુત ભારો છે એની વચ્ચે અપાકર્ષણ થાય. વિજાતીય વિદ્યુત ભાર એટલે કે વિરુદ્ધ પ્રકારના વિદ્યુત ભારો છે, પ્રોટોન ઇલેક્ટ્રોન, એમની વચ્ચે અપાકર્ષણ થાય છે. હવે આ વિદ્યુત ભાર છે એની શોધ ચાર્લ્સ કુલમ્બ નામના વૈજ્ઞાનિકે કરેલી. ચાર્લ્સ કુલમ્બ એટલે વિદ્યુત ભારનો એકમ છે કુલમ્બ. આની પરથી વિદ્યુત ભારનો એકમ છે કુલમ્બ, જેને સંકેતમાં C વડે દર્શાવે છે, કેપિટલ C. તો વિદ્યુત ભારનો એકમ થયો. હવે પ્રોટોન હોય કે ઇલેક્ટ્રોન હોય, બંને પાસે વિદ્યુત ભારો વિરુદ્ધ પ્રકારના છે, પરંતુ બંને પાસે જે વિદ્યુત ભાર છે એ વિદ્યુત ભારનું મૂલ્ય મિત્રો એક સમાન છે. એટલે કે એક પ્રોટોન પરનો વિદ્યુત ભાર (1.6 × 10⁻⁹ કુલમ્બ છે. એક પ્રોટોન પાસે કેટલો વિદ્યુત ભાર છે? 1.6 × 10⁻⁹ 10⁻⁹ છે, છેદમાં લઈ જઈએ તો 10⁻20 થઈ જાય, 19 થઈ જાય. આ પોઈન્ટ દૂર કરી એટલે બીજા 10 મૂકવા પડે, એટલે આને આવું પણ લખી શકાય 16/10⁻20. એટલે 16/1 ની પાછળ 20 શૂન્ય મૂકવાની, 16 ને આટલી મોટી સંખ્યા વડે ભાગીએ એટલો વિદ્યુત ભાર એક પ્રોટોન પાસે છે. એ જ રીતે એક ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર એ પણ આટલો જ છે, 1.6 × 10⁻⁹ કુલમ્બ. માત્ર ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર ઋણ છે એટલે આપણે માઇનસ મૂકીએ છીએ. જો કે ગણતરી વખતે માઇનસ નિશાની ક્યાંય મૂકતા નથી. જ્યારે ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર આપણે ગણતરીમાં લેવાનો થાય ત્યારે ગણતરી કરવાની થાય ત્યારે દાખલામાં કે આપણે ઋણ નિશાની ધ્યાનમાં લેતા નથી. એટલે આ વિદ્યુત ભારની વાત મિત્રો ફરી એકવાર, વિદ્યુત ભાર એ દ્રવ્યમાનની જેમ દ્રવ્યોનો મૂળભૂત અને આંતરિક અથવા તો અંતર્ગત ગુણધર્મ છે. વિદ્યુત ભાર બે પ્રકારના હોય, ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર. હવે પ્રોટોન છે ધન વિદ્યુત ભાર ધરાવે છે, ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુત ભાર ધરાવે છે. કાચના સળિયા સાથે રેશમનો ટુકડો ઘસવામાં આવે તો કાચનો સળિયો જે છે એ ધન વિદ્યુત ભારિત થાય, એટલે કે ધન વિદ્યુત ભાર પ્રાપ્ત કરે છે. જો કોઈ પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે, કોઈ પદાર્થ કે ખાસ કરીને ધાતુ તત્વો ઇલેક્ટ્રોન ગુમાવે તો એ ધન વિદ્યુત ભારિત બને છે. કોઈ પદાર્થ ઇલેક્ટ્રોન મેળવે તો એ ઋણ વિદ્યુત ભારિત બને છે. તો આપણે 9મા ધોરણમાં પણ ભણી ગયા છીએ. સાથે સાથે વિદ્યુત ભારનો એકમ એની શોધ કરનાર વૈજ્ઞાનિક ચાર્લ્સ કુલમ્બ, એના નામ પરથી વિદ્યુત ભારનો એકમ પડ્યો છે કુલમ્બ, જેને સંકેતમાં C વડે દર્શાવાય. પ્રોટોન અને ઇલેક્ટ્રોન પરના વિદ્યુત ભારનું મૂલ્ય એક સમાન છે, પરંતુ વિરુદ્ધ વીજભાર છે.
એક પ્રોટોન પરનો વિદ્યુતભાર 1.6 × 10⁻19 કુલમ, એક ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર 1.6 × 10⁻19 કુલમ છે. તો અહીંયા બંને એક સમાન વિદ્યુતભાર ધરાવે છે કહી શકાય. હવે મિત્રો વિદ્યુતભારની વાત પૂરી થઈ ત્યારબાદ આગળ છે વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત પરિપથ. તો આપણે જાણીએ છીએ કે પ્રવાહનો મતલબ શું? વિદ્યુત પ્રવાહ. પ્રવાહ એટલે શું? તો હવાનો પ્રવાહ હોય, પાણીનો પ્રવાહ હોય, નદીનું પાણી વહેતું હોય તો આપણે નદીનો પ્રવાહ છે એમ કહી શકીએ. પણ કે તળાવ કે નાનું ખાબોચિયું ભરેલું હોય તો ત્યાં આપણે પાણીનો પ્રવાહ છે એમ કહેતા નથી. એ બધું આપણે જાણીએ છીએ. તો મિત્રો પ્રવાહનો શબ્દનો આપણે ઉપયોગ ત્યારે જ કરીએ છીએ કંઈક વહેતું હોય. તો અહીંયા વિદ્યુત પ્રવાહની વાત છે. તો વિદ્યુત પ્રવાહ એટલે જ્યાં વિદ્યુત ભાર વહેતો હોય, એટલે કે વિદ્યુત ભાર ગતિ કરતો હોય તો ત્યાં વિદ્યુત પ્રવાહ વહે છે એમ કહી શકાય. હવે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એવું ક્યારે કહી શકીએ? તો આપણે જાણીએ છીએ કે કોઈ વાહક આ પ્લાસ્ટિકમાંથી વિદ્યુત પ્રવાહનું વહન નથી થતું એ તમે જાણો છો. આના બદલે લોખંડનો હોય, એલ્યુમિનિયમનો કે તાંબાનો સળિયો હોય તેમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. એનું કારણ પણ આપણે પછી જોયું છે. પરંતુ જ્યારે વાહકમાંથી વિદ્યુત ભારો ગતિ કરતા હોય, એક છેડેથી બીજા છેડે વિદ્યુત ભારો ગતિ કરતા હોય તો વાહકમાંથી વિદ્યુત પ્રવાહ વહે છે એમ કહેવાય. હવે જ્યારે આપણે ટોર્ચ, બેટરી એ ચાલુ કરીએ છીએ ત્યારે એમાં રહેલા જે સેલ છે, કોષ છે, જેને વિજ્ઞાનની ભાષામાં કોષ કહેવાય, આપણે એને સેલ કહીએ છીએ. એ સેલ એ જે બલ્બ ચાલુ થાય છે એને વીજળી પૂરી પાડે છે, એટલે તો વિદ્યુત પ્રવાહ પૂરો પાડે છે. અને જે સ્વિચ છે એ સ્વિચ શું કામ કરે છે મિત્રો? બલ્બ અને કોષ એ બંને વચ્ચેનો જે પરિપથ છે વિદ્યુત પ્રવાહના વહન માટે, સેલ અને બલ્બ એ બંને વચ્ચે વિદ્યુત પ્રવાહ સતત પસાર થાય એ માટે જોડાણ પૂરું પાડવાનું કામ કોણ કરે છે? સ્વિચ. આપણે ઘરે પણ લાઇટો ઓન ઓફ કરીએ સ્વિચ તો લાઇટો ચાલુ બંધ થાય છે. તો મિત્રો એ સ્વિચનું કામ શું છે? આપણે ઘરમાં જે પાવર આવે છે બોર્ડ સુધી, એ બોર્ડથી જે આપણી લાઇટ છે એ લાઇટ સુધી વિદ્યુત પ્રવાહ પૂરો પાડવા માટેનું જોડાણ છે. સ્વિચ ઓફ કરીએ એટલે જોડાણ કપાઈ જાય, એટલે વિદ્યુત પ્રવાહ ત્યાં લાઇટ સુધી પહોંચતો નથી. સ્વિચ ઓન કરીએ એટલે જોડાણ થઈ જાય, એટલે વિદ્યુત પ્રવાહ બલ્બ સુધી પહોંચે છે, એટલે બલ્બ પ્રકાશિત થાય છે. તો આ રીતે ત્યાં પણ વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. આવા ઘણા બધા વિદ્યુત ઉપકરણો આપણે વાપરીએ છીએ રોજિંદા જીવનમાં. કારણ કે આપણે સવારે ઉઠીએ ત્યાંથી રાત્રે ઊંઘીએ ત્યાં સુધી વીજળી વગર ચાલતું નથી. આપણે જાણીએ છીએ મોટાભાગના વિદ્યુત ઉપકરણો છે એ બધા વિદ્યુતથી ચાલે છે. તો મિત્રો એ કોઈક ને કોઈક રીતે વિદ્યુત પ્રવાહનો ઉપયોગ કરે છે. તો વિદ્યુત પ્રવાહના સતત અને બંધ માર્ગને, વિદ્યુત પ્રવાહ જ્યાંથી વહે છે એ સતત અને બંધ માર્ગ, પૂર્ણ માર્ગ, એને વિદ્યુત પરિપથ કહેવાય, સરળ વિદ્યુત પરિપથ કહેવાય. અને પરિપથ કોઈ સ્થાનેથી તૂટી જાય, જેમ કે ઘણી વખત આપણે પંખો બંધ થઈ જાય, લાઇટ બંધ થઈ જાય, આપણે ક્યાંક ચેક કરીએ તો સ્વિચમાંથી ક્યાંક વાયર છૂટો પડી ગયો હોય કે ક્યાંક વચ્ચે પંખાનો વાયર ક્રેક થઈને તૂટી ગયો હોય તો એ જોડાણ તૂટી ગયું છે તો વિદ્યુત પ્રવાહ વહેતો અટકી જાય છે. એટલે એ જે તે વિદ્યુત ઉપકરણ છે ચાલુ થતું નથી. હવે વિદ્યુત પ્રવાહને સમજીએ એ પહેલા આપણે એક વિદ્યુત પ્રવાહના વહન માટે જવાબદાર, પ્લાસ્ટિકમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થતું નથી, ધાતુમાંથી થાય છે. ચોકનો ટુકડો હોય તો એમાંથી પણ ના થાય, લાકડાનો ટુકડો હોય તો એમાંથી પણ ન થાય, પરંતુ લોખંડ, તાંબો કે એલ્યુમિનિયમનો સળિયો હોય તો એમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. તો મિત્રો એનું કારણ શું છે એ આપણે સમજીએ. તો એના માટે જવાબદાર છે મુક્ત ઇલેક્ટ્રોન. હવે મુક્ત ઇલેક્ટ્રોન એટલે શું? તો આપણે ધાતુ તત્વો છે એની રચના, પરમાણુ રચના ભણી ગયા છીએ કે કેન્દ્રમાં ધન વીજભારિત પ્રોટોન હોય અને ઇલેક્ટ્રોન છે આ ઇલેક્ટ્રોન છે આ કક્ષામાં ભ્રમણ કરતા હોય છે. ઇલેક્ટ્રોન આ રીતે ભ્રમણ કક્ષામાં ભ્રમણ કરતા હોય છે. મિત્રો આપણે જાણીએ છીએ પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ હોય,
પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોન છે એ કેન્દ્રથી એકદમ નજીક છે અને સૌથી બહારની કક્ષા જેને આપણે મિત્રો સંયોજકતા કક્ષા કહીએ છીએ, તમને કદાચ ખબર હશે, સૌથી બહારની કક્ષા છે એને સંયોજકતા કક્ષા કહેવાય અને સૌથી બહારની કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન છે એને સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય. તો આ સંયોજકતા ઇલેક્ટ્રોન છે એનો એ કેન્દ્રથી ઘણો દૂર છે, તો આ ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યે આકર્ષણ બિલકુલ મિત્રો ઓછું હોય. એ તો આપણે સમજી શકીએ, જેટલો નજીક છે એટલું આકર્ષણ વધુ હોય, અહીંયા થોડું ઘટશે, અહીંયા ઘટશે, અહીંયા આકર્ષણ બિલકુલ ઓછું હશે. તો સંયોજકતા કક્ષા અથવા તો સૌથી બહારની કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન જેને સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય એનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ ઓછું હોય. એટલે આવા ઇલેક્ટ્રોન છે એને જો થોડી પણ ઉર્જા આપવામાં આવે તો એ કક્ષા છોડીને જતા રહે. કક્ષા છોડીને જતા રહે એટલે અસ્તવ્યસ્ત ગતિ કરવા લાગે. મિત્રો ધ્યાન આપજો, એક પરમાણુ છે અત્યંત સૂક્ષ્મ પરમાણુ જેને આપણે નરી આંખે જોઈ શકતા નથી. આ તાંબાનો સળિયો છે તો એની અંદર આવા અસંખ્ય સૂક્ષ્મ પરમાણુ છે. એટલે ઇલેક્ટ્રોન માત્ર પરમાણુ છોડીને જઈ શકે છે. આ દ્રવ્ય કે ધાતુનો સળિયો છે એની સપાટી છોડીને જઈ શકતો નથી. એટલે કે એ ઇલેક્ટ્રોન આ ધાતુના સળિયાની અંદર મુક્ત રીતે અસ્તવ્યસ્ત ભ્રમણ કરતા હોય. ગમે ત્યાં પહેલા જે ભ્રમણ કક્ષામાં વર્તુળાકાર ગતિ કરતો તો એ અસ્તવ્યસ્ત ગતિ કરશે અને હવે અસ્તવ્યસ્ત ગતિ કરે છે એટલા માટે એને મુક્ત ઇલેક્ટ્રોન કહેવાય છે. અને જે ધાતુ તત્વો છે એ જ આ મુક્ત ઇલેક્ટ્રોન ધરાવતા હોય છે. એનું કારણ છે ધાતુ તત્વો છે એના બંધારણ વખતે એની અંદર એની સંયોજકતા કક્ષામાંથી આવા ઇલેક્ટ્રોન મુક્ત થયેલા હોય છે જે ધાતુની અંદર અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય એટલે એને મુક્ત ઇલેક્ટ્રોન કહેવાય. અને આ મુક્ત ઇલેક્ટ્રોન છે એના કારણે જ ધાતુ તત્વો છે એ વિદ્યુતનું વહન કરતા હોય છે. અને જે પદાર્થો આવા ખૂબ મોટી સંખ્યામાં મુક્ત ઇલેક્ટ્રોન ધરાવતા હોય તો એ તત્વો છે એમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થઈ શકે છે એટલે એને વિદ્યુતના સુવાહક કહેવાય છે. અને પ્લાસ્ટિક છે, રબર છે, કાચ છે, કાગળ છે, લાકડું છે, આ બધા પદાર્થો એવા છે કે જેમાં મુક્ત ઇલેક્ટ્રોન હોતા નથી એટલે એમાંથી વિદ્યુતનું વહન થતું નથી એટલે એમને વિદ્યુતના અવાહક કહેવાય છે. તો મિત્રો આના પછીનો બીજો પ્રશ્ન છે મુક્ત ઇલેક્ટ્રોન એટલે શું? તેના સંદર્ભમાં સુવાહક અને અવાહક પદાર્થો સમજાવો. તો કોઈ પણ પરમાણુ છે એના ન્યુક્લિયસમાં પરમાણુ આ જે પ્રોટોન છે એ બંધાયેલો હોય છે. ઇલેક્ટ્રોન તેની આસપાસ વર્તુળાકાર ભ્રમણ કરતા હોય છે. હવે પરમાણુના સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે સૌથી બહારના ઇલેક્ટ્રોન છે એનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ ખૂબ ઓછું હોય. સૌથી બહારના ઇલેક્ટ્રોનનું આકર્ષણ ઓછું હોય. ધાતુ તત્વો જ્યારે બને છે ત્યારે ધાતુના બંધારણ વખતે સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન છે કે સંયોજકતા ઇલેક્ટ્રોન છે એ પિતૃ પરમાણુ એટલે મૂળ પરમાણુ છે એમાંથી મુક્ત થાય છે અને ધાતુની અંદર આ ધાતુનો ટુકડો છે એની અંદર અસ્તવ્યસ્ત ભ્રમણ કરતા હોય, ગતિ કરતા હોય. આવા ઇલેક્ટ્રોનને મુક્ત ઇલેક્ટ્રોન કહે છે. મુક્ત ઇલેક્ટ્રોન છે પરમાણુ છોડી જઈ શકે છે મિત્રો, પરંતુ ધાતુ કે દ્રવ્ય આ સળિયો છે સળિયો છોડી જઈ શકતા નથી કારણ કે એમની પાસે એટલી જ ઉર્જા હોય છે જેથી કક્ષા છોડી જઈ શકે, પરંતુ આ સપાટી છોડી જઈ શકે એટલી ઉર્જા એમની પાસે હોતી નથી. આવા ઇલેક્ટ્રોનને મુક્ત ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે. વિદ્યુત પ્રવાહના વહન માટે આપણે વાત કરી ધાતુ તત્વોમાંથી જ વિદ્યુતનું વહન કેમ થાય છે, પ્લાસ્ટિકમાંથી કેમ નથી થતું? તો મિત્રોનું કારણ એ જ છે કે પ્લાસ્ટિક છે, રબર છે, કાચ છે, કાગળ છે, લાકડું છે, આ બધામાં આવા મુક્ત ઇલેક્ટ્રોન હોતા નથી એટલે એમાં વિદ્યુતનું વહન થતું નથી. જ્યારે ધાતુ તત્વોની અંદર મુક્ત ઇલેક્ટ્રોન ખૂબ મોટી સંખ્યામાં હોય એટલે એમાં વિદ્યુત પ્રવાહનું વહન ખૂબ જ ઝડપથી થતું હોય. એટલે જે પદાર્થોમાં ખૂબ મોટી સંખ્યામાં મુક્ત ઇલેક્ટ્રોન હોય તે પદાર્થો વિદ્યુતનું વહન સરળતાથી કરી શકે એમને સુવાહક પદાર્થો કહેવાય. એમાં તાંબુ, ચાંદી, એલ્યુમિનિયમ, લોખંડ વગેરે જેવી ધાતુઓ છે એ વિદ્યુતની સુવાહક છે. જ્યારે જે પદાર્થોમાં મુક્ત ઇલેક્ટ્રોન ગેરહાજર હોય અથવા હોતા નથી તો તે પદાર્થો વિદ્યુતનું વહન કરી શકતા નથી, તેમને વિદ્યુતના અવાહક કહેવાય. આ પ્લાસ્ટિક છે, કાચ છે, રબર વગેરે. હવે ત્યારબાદ આગળ આપણે વાત કરીએ વિદ્યુત પ્રવાહ એટલે શું? મિત્રો કળ અથવા સ્વિચ એટલે શું એ આપણે વાત કરીએ હમણાં કે કળ એ વિદ્યુત કોષ અથવા બેટરી અને પરિપથના બીજા વિદ્યુત ઘટકો એટલે કયા આવશે હમણાં જોઈએ છે. એ મીટર આવશે, વોલ્ટ મીટર આવે, બલ્બ આવે, આ બધા વિદ્યુત ઘટકો કહેવાય જે આપણે પરિપથમાં જોડેલા હોય છે. એ વિદ્યુત ઘટકો વચ્ચે
વાહક જોડાણ પૂરું પાડતો એક ઘટક સ્વિચ અથવા કળ અથવા સ્વિચ એ વિદ્યુત કોષ એટલે બેટરી અને વિદ્યુત પરિપથના બીજા જે વિદ્યુત ઘટકો છે એમની વચ્ચે જોડાણ પૂરું પાડતો એક વિદ્યુત ઘટક છે. અને વિદ્યુત પરિપથ એટલે શું? વિદ્યુત પરિપથ એટલે સુવાહકતા અને બીજા વિદ્યુત ઘટકો. સુવાહકતા અને બીજા વિદ્યુત ઘટકો એટલે મિત્રો એમાં આ વાત કરીએ કે બેટરી છે, કળ છે, બલ્બ છે, આ બધાનું જોડાણ કરીએ એટલે જે તૈયાર થતો બંધ પૂર્ણ માર્ગ છે એને આપણે વિદ્યુત પરિપથ કહીએ છીએ. સુવાહકતા અને બીજા વિદ્યુત ઘટકો છે એમની વચ્ચે વિદ્યુત પ્રવાહના વહન માટે તૈયાર થતો અથવા તૈયાર કરવામાં આવતો બંધ પૂર્ણ માર્ગ એને વિદ્યુત પરિપથ કહેવાય. મિત્રો સામાન્ય રીતે વિદ્યુત પરિપથ આપણે આ રીતે દોરતા હોઈએ છીએ. આ બેટરી છે, આ બલ્બ, આ એમીટર, આ કળ અથવા સ્વિચ. તો સાદામાં સાદો વિદ્યુત પરિપથ અને આ છે વાહકતા. આ બધા વચ્ચેનું જોડાણ પૂરું પાડવા માટે વપરાતો તાર એ વાહકતાર છે, જે મોટાભાગે એલ્યુમિનિયમ અથવા તાંબાનો હોય છે. તો સરળ વિદ્યુત પરિપથ થયો. તો અહીંયા સુવાહકતા, આ વાહકતા અને બીજા વિદ્યુત ઘટકો, આ બધા વિદ્યુત ઘટકો છે, બેટરી છે, બલ્બ છે, એમીટર, કળ, આ બધા વિદ્યુત ઘટકો છે. તો વાહકતા અને બીજા વિદ્યુત ઘટકો છે એમની વચ્ચે વિદ્યુત પ્રવાહના વહન માટે તૈયાર કરવામાં આવતો બંધ પૂર્ણ માર્ગ એને વિદ્યુત પરિપથ કહેવાય. તો મિત્રો આગળ જોઈએ વિદ્યુત પ્રવાહ. હવે વિદ્યુત પ્રવાહ એટલે શું આપણે સમજીએ. વિદ્યુત પ્રવાહ એની વ્યાખ્યા, એનું સૂત્ર, એના એકમો, એ માપવા માટેનું સાધન, આ બધું આપણે અહીંયા સમજવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આપણે હમણાં વાત કરી કે વાહકની અંદર મુક્ત ઇલેક્ટ્રોન આવેલા હોય છે. તો આ વાહક છે, આની અંદર મુક્ત ઇલેક્ટ્રોન આ રીતે અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય. આ બધા ઇલેક્ટ્રોન છે જે રેડ પેનથી દોરેલા છે, બધા ઇલેક્ટ્રોન છે જે અસ્તવ્યસ્ત જુદી જુદી દિશામાં ગતિ કરે છે. આ બાજુ જાય છે, આ બાજુ જાય છે, આ બાજુ બધા ઇલેક્ટ્રોન જુદી જુદી દિશામાં અસ્તવ્યસ્ત ગતિ કરે છે. આ ધન વિદ્યુત ભારો છે. એટલે વાહકની અંદર ઇલેક્ટ્રોન છે એ ધન વિદ્યુત ભારની આસપાસ અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય. આ ગતિ દરમિયાન પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય છે. મિત્રો અહીંયાથી ડાબી બાજુ 1 સેકન્ડમાં 100 ઇલેક્ટ્રોન જતા હોય તો જમણી બાજુથી ડાબી બાજુ જતા હોય 100, તો ડાબી બાજુથી જમણી બાજુ પણ 100 ઇલેક્ટ્રોન જ જતા હોય. એટલે એના કારણે અહીંયા મુક્ત ઇલેક્ટ્રોન ધાતુ તત્વોની અંદર
ગતિ કરતો હોય, આપણી પાસે લોખંડનો સળિયો હોય એટલો, તેમાં મુક્ત ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરતો હોય, અને એમાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે ખરો? આપણે જાણીએ છીએ કે જ્યારે વાયર સાથે જોડીએ નહીં, વાહક તાર સાથે, ત્યાં સુધી એમાં વિદ્યુત પ્રવાહ વહેતો નથી. મિત્રો એનું કારણ એ જ છે કે એ વાહકની અંદર આ વાહક છે ધાતુનો, લોખંડનો કે તાંબાનો સળિયો છે, એમાં ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય, એટલે પરસ્પર વિરોધ દિશામાં અથવા ઉપર નીચે જતા અથવા ક્રોસમાં જતા ઇલેક્ટ્રોનની સંખ્યા એક સરખી હોય, જેના કારણે એ બંને ઇલેક્ટ્રોન, આ 100 ઇલેક્ટ્રોન અને આ 100 ઇલેક્ટ્રોન એકબીજાની અસર નાબૂદ કરે, જેના કારણે ઇલેક્ટ્રોન ગતિ કરતા હોવા છતાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થતો નથી અથવા મળતો નથી. પરંતુ મિત્રો આ જ વાહક તાર છે એને આપણે બેટરી સાથે જોડી દઈએ. વાહક તાર છે સળિયો લોખંડનો, એને બેટરી છે સેલકોષ, એના બે છેડા સાથે જોડીએ તો એમાં વિદ્યુત પ્રવાહનો વહન શરૂ થાય છે. એનું કારણ એ છે મિત્રો કે બેટરીનો ઋણ ધ્રુવ છે, ત્યાં ઋણ વિદ્યુત ભાર છે, એટલે અહીંયાથી બેટરીના બે છેડા સાથે જોડીએ, આ બાજુ ધન છેડો જોડીએ તો બેટરી છે આ બધા ઇલેક્ટ્રોન જે અસ્તવ્યસ્ત ગતિ કરે છે એમને એક સીધી રેખામાં ગતિ કરાવવાનું કામ કોણ કરે છે? બેટરી. એટલે અહીંયા ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરે છે, એટલે ઇલેક્ટ્રોન ગતિ કરતા હોવા છતાં વિદ્યુત પ્રવાહ મળતો નથી. તો આપણે વિદ્યુત પ્રવાહ મેળવવો હોય તો શું કરવું પડે મિત્રો? ઇલેક્ટ્રોન જે અસ્તવ્યસ્ત ગતિ કરે છે બધા વિરુદ્ધ દિશામાં, એના બદલે બધાને એક દિશામાં ગતિ કરાવવી પડે, કારણ કે વિદ્યુત પ્રવાહ ત્યારે જ મળશે કે જ્યારે ઇલેક્ટ્રોન ગતિ કરતા હશે. અહીંયા ગતિ કરે છે તેમ છતાં વિદ્યુત પ્રવાહ મળતો નથી. તેનું કારણ એ છે કે અસ્તવ્યસ્ત ગતિ કરે છે, એટલે વિરુદ્ધ દિશામાં ગતિ કરતા ઇલેક્ટ્રોન છે ઉપર નીચે, આ બાજુ જમણી બાજુ ડાબી બાજુ, એમની સંખ્યા સમાન હોય, એટલે એકબીજાની અસર નાબૂદ કરે છે. તો વિદ્યુત પ્રવાહ મેળવવા માટે આપણે એક જ કામ કરવું પડે, બધા ઇલેક્ટ્રોનને કોઈ એક દિશામાં, આ બાજુ અથવા તો આ બાજુ ગતિ કરાવવી પડે, અને એ કામ કોના વડે થાય? બેટરી વડે. એટલે કે વાહકતાને આપણે બેટરી સાથે જોડીએ એટલે બેટરીનું ઋણ ધ્રુવ છે ત્યાંથી ધન ધ્રુવ તરફ ઇલેક્ટ્રોન, આ ઋણ ધ્રુવ છે, આ બાજુ ઋણ છેડો આપણે જોડેલો છે બેટરીનો, અને આ બાજુ ધન છેડો છે, એટલે જે બાજુ બેટરીનો ઋણ છેડો જોડેલો હોય ત્યાંથી ધન છેડા તરફ ઇલેક્ટ્રોનનું વહન થાય, અને ઇલેક્ટ્રોનનું વહન થાય એટલે હવે આ વાહકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એમ કહી શકાય. તો મિત્રો આ રીતે આપણે બેટરી સાથે જોડીએ તો આપણને વિદ્યુત પ્રવાહ મળે. હવે આપણે વિદ્યુત પ્રવાહ એટલે શું એ સમજવું છે. તેના માટે આ કોઈ એક વાહક તાર છે, એનો આપણે કોઈક આડછેદ લઈએ. આ આડછેદ છે, આડછેદ એટલે મિત્રો અહીંથી કાપવાનો નથી, ખાલી આપણે કલ્પના કરવાની છે. આપણી પાસે આવો કોઈક વાહક તાર છે, સળંગ આખો, એનો અહીંથી આપણે આડછેદ, આડો છેદ વિચારીએ તો વાહકનો આડછેદ છે. અહીંથી આપણે જાણીએ છીએ કે ઇલેક્ટ્રોન પસાર થાય છે, એટલે કે વિદ્યુત ભારો પસાર થાય છે. તો વિદ્યુત ભારો પસાર થાય છે એટલે વિદ્યુત પ્રવાહનું વહન થાય છે, નક્કી થઈ ગયું. તો હવે આપણે એ ચાલુ છે કે વિદ્યુત પ્રવાહ કેવી રીતે માપી શકાય. વિદ્યુત પ્રવાહનું વહન ચાલુ થઈ ગયું છે તો વિદ્યુત પ્રવાહ કેવી રીતે માપી શકાય. તો એના માટે શું કરવાનું છે? આ આડછેદ આપણે લીધો, આ આડછેદમાંથી 1 સેકન્ડમાં થતો એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારનો જથ્થો શોધી કાઢવાનો. ચોખ્ખો જથ્થો. કેવો જથ્થો મિત્રો? ચોખ્ખો એટલા માટે કે આપણે એક દિશામાં ઇલેક્ટ્રોન ગતિ કરતા બતાવ્યા છે, પરંતુ તેમ છતાંય થોડા ઘણા ઇલેક્ટ્રોન તો ક્યાંક અસ્તવ્યસ્ત ગતિ કરવાના છે, તો એ આપણે બાદ કરવું પડે. એટલે આ જે એક દિશામાં ગતિ કરતા ઇલેક્ટ્રોન છે એને આપણે વિદ્યુત ભારનો ચોખ્ખો જથ્થો કહીશું. તો વિદ્યુત પ્રવાહનું માપન કરવા માટે આપણે શું કરવું પડે? વાહકના આડછેદમાંથી એકમ સમયમાં 1 સેકન્ડમાં પસાર થતા વિદ્યુત ભારનો જથ્થો લઈએ તો એ વિદ્યુત ભારનો જથ્થો એટલે વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ. એટલે આપણે બે વસ્તુ નોટ કરવી પડે, એક સમય અને બીજું આડછેદમાંથી પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો. એટલે આપણે કહી શકીએ વિદ્યુત ભાર અને છેદમાં સમય, એને આપણે કહીશું વિદ્યુત પ્રવાહ. મિત્રો ધારો કે 10 કુલમ વિદ્યુત ભાર પસાર થાય છે 1 સેકન્ડમાં, વાહકનો આડછેદ છે એમાંથી 1 સેકન્ડમાં 10 કુલમ વિદ્યુત ભાર પસાર થાય છે, તો 10/1 કુલમ પ્રતિ સેકન્ડ, 10/1 એટલે 10, અને વિદ્યુત પ્રવાહનો એકમ છે એમ્પિયર. એ પછી જોઈએ આપણે. પણ અહીંયા આપણે એ સમજવું છે કે 1 સેકન્ડમાં 10 કુલમ વિદ્યુત ભાર પસાર થાય છે. કેટલો વિદ્યુત ભાર પસાર થાય છે? 10.
તો વિદ્યુત પ્રવાહ પણ કેટલો મળ્યો? 10 મળ્યો. આ વિદ્યુત ભાર છે મિત્રો. તો જેટલો વિદ્યુત ભાર પસાર થાય છે એટલો જ વિદ્યુત પ્રવાહ મળે છે. પરંતુ ક્યારે મળે છે? સમય કેટલો લીધો છે આપણે? 1 સેકન્ડ. અને 1 સેકન્ડ એટલે આપણે 9મા ધોરણમાં ઘણી વખત કહેલું છે કે કોઈ પણ ભૌતિક રાશિનું મૂલ્ય જ્યારે 1 આવે એના માટે આપણે શબ્દ વાપરીએ છીએ એકમ. તમે યાદ કરો, એકમ સ્થળમાં પદાર્થને કાપેલા અંતરને એની ઝડપ કહે છે, એવી આપણે વ્યાખ્યા કરતા હતા. તો જ્યારે છેદમાં સમય હોય અને એનું મૂલ્ય 1 હોય ત્યારે આપણે એને એકમ સમય કહીએ છીએ. તો એકમ સમયમાં વાહકના કોઈ આડછેદમાંથી પસાર થતા વિદ્યુત ભારના ચોખ્ખા જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. મિત્રો ઉદાહરણ સમજાવ તો વ્યાખ્યા એકદમ ઇઝીલી યાદ રહે એવી છે. ફરીથી એકવાર થોડું મગજમાં ચિત્ર ક્લિયર હોવું જોઈએ કે વિદ્યુત પ્રવાહ શોધવા માટે શેની જરૂર પડે? એક તો વિદ્યુત ભાર અને વિદ્યુત ભાર પસાર થવા માટે લાગતો સમય. પણ ક્યાંથી પસાર કરવાનો છે? તો વાહકના કોઈ આડછેદમાંથી. તો મિત્રો વિદ્યુત ભારની વ્યાખ્યા આવી જશે કે વાહકના કોઈ પણ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના ચોખ્ખા જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. હવે આના આધારે એક પ્રશ્ન છે કે વિદ્યુત પ્રવાહ વ્યાખ્યાયિત કરો અથવા વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા આપો અને ઇલેક્ટ્રોનનો પ્રવાહ અને રૈવાજિક વિદ્યુત પ્રવાહ વચ્ચેનો ભેદ સમજાવો. વિદ્યુત પ્રવાહ વ્યાખ્યાયિત કરવો છે એની આપણે વ્યાખ્યા આપવાની છે. ઉપરાંત રૈવાજિક વિદ્યુત પ્રવાહ અને ઇલેક્ટ્રોનનો પ્રવાહ એની વચ્ચેનો ભેદ એટલે આપણે તફાવત સમજાવવાનો છે. તો એની પણ આકૃતિ તમારી સામે છે જ. અહીંયા સમજવા માટે બીજી નાની સરળ આકૃતિ દોરું છું. મિત્રો આ એક વાહક છે, એનો A અને B છેડો છે. આપણે અહીંયા બેટરી જોડેલી છે, બેટરીનો ઋણ છેડો છે, આ ધન છેડો છે. હવે આગળ આપણે સમજાવ્યું કે આ બેટરીનો ઋણ છેડો છે એટલે ઋણ છેડાથી ધન છેડા તરફ ઇલેક્ટ્રોન ગતિ કરશે. ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુત ભાર ધરાવે છે. તો આ ઇલેક્ટ્રોનની ગતિ થઈ ગઈ. આ ઇલેક્ટ્રોનનો પ્રવાહ થયો. હવે વિદ્યુત પ્રવાહ છે એ મિત્રો અહીંથી વિરુદ્ધ દિશામાં જશે. બેટરીના ધન છેડાથી ઋણ છેડા તરફ. વિદ્યુત પ્રવાહનો સંકેત છે I. તો આવું કેમ એ સમજીએ. તો મિત્રો પહેલાના સમયમાં એવું માનવામાં આવતું હતું જ્યારે ઇલેક્ટ્રોન નહોતા શોધાયા એ પહેલા વિદ્યુત પ્રવાહની શોધ થઈ ગઈ છે. કદાચ માનવામાં ન આવે પરંતુ ઇલેક્ટ્રોનની શોધ થઈ એ પહેલા વિદ્યુત પ્રવાહ શોધાઈ ગયો હતો. અને એ વખતે એવું માનવામાં આવતું હતું કે વાહકમાંથી વિદ્યુત પ્રવાહનું વહન
ધન વિદ્યુત ભારની ગતિને કારણે થાય છે. કોની ગતિને કારણે? ધન વિદ્યુત ભારની ગતિને કારણે. અને એના લીધે એ વિદ્યુત પ્રવાહની દિશા છે એ ધન વિદ્યુત ભારની ગતિની દિશામાં લેવામાં આવતી હતી. મિત્રો, ધન વિદ્યુત ભારનું વહન કઈ બાજુ થાય? બેટરીના ધન ધ્રુવથી ઋણ ધ્રુવ તરફ. એટલે એ જે ધન વિદ્યુત ભાર હતો એ જ દિશામાં વિદ્યુત પ્રવાહની ગતિ લીધી. એટલે બેટરીના ધન ધ્રુવથી ઋણ ધ્રુવ તરફ વિદ્યુત પ્રવાહની દિશા નક્કી કરવામાં આવી. પરંતુ જે થોમ્સને ઇલેક્ટ્રોનની શોધ કરી અને શોધ કર્યા બાદ જાણવા મળ્યું કે ખરેખર વિદ્યુત પ્રવાહનું વહન ધન વિદ્યુત ભારની ગતિને કારણે નહીં, પરંતુ ઇલેક્ટ્રોનની ગતિને કારણે થાય છે. અને ઇલેક્ટ્રોનનું વહન કઈ તરફ થાય? બેટરીના ઋણ ધ્રુવથી ધન ધ્રુવ તરફ. એટલે કે ધન ધ્રુવની વિરુદ્ધ દિશામાં ઇલેક્ટ્રોનનું વહન થાય છે. પરંતુ તેમ છતાં મિત્રો, જો વિદ્યુત પ્રવાહનું વહન ઇલેક્ટ્રોનની ગતિને કારણે થતું હોય તો વિદ્યુત પ્રવાહની દિશા પણ ઇલેક્ટ્રોનની ગતિની દિશામાં જ લેવી પડે. પરંતુ જૂની જે પ્રણાલી, જૂનું રિવાજ, જૂની રૂઢિ હતી, કઈ રૂઢિ હતી કે વિદ્યુત પ્રવાહની દિશા કઈ તરફ લેવાની? ધન ધ્રુવથી ઋણ ધ્રુવ. એટલે કે ધન વિદ્યુત ભારની ગતિની દિશામાં લેવી, એવી જૂની પ્રણાલી હતી. તો ઇલેક્ટ્રોનની શોધ થયા બાદ જાણવા મળ્યું કે વિદ્યુત પ્રવાહનું વહન ઇલેક્ટ્રોનની ગતિને કારણે થાય છે. તો વિદ્યુત પ્રવાહની દિશા ઇલેક્ટ્રોનની દિશામાં લેવી જોઈએ. પરંતુ જૂની પ્રણાલી કે જૂની રૂઢિ મુજબ હજુ પણ વિદ્યુત પ્રવાહની દિશા ધન વિદ્યુત ભારની ગતિની દિશામાં જ લેવામાં આવે છે. એટલે એ જૂના રિવાજ, જૂની પ્રણાલી, જૂની રૂઢિ મુજબ વિદ્યુત પ્રવાહની દિશા હજુ એની એ જ આપણે રાખી છે. એટલા માટે આ વિદ્યુત પ્રવાહ છે એને રૈવાજિક વિદ્યુત પ્રવાહ કહેવામાં આવે છે. આપણે જોયું છે કે રૈવાજિક વિદ્યુત પ્રવાહ છે એની દિશા કઈ તરફ છે? ધન ધ્રુવથી ઋણ ધ્રુવ તરફ, અથવા તો વાહકમાં એ છેડાથી બી છેડા તરફ થાય છે. જ્યારે ઇલેક્ટ્રોનનું વહન કઈ બાજુ થાય છે? બેટરીના ઋણ છેડાથી ધન છેડા તરફ. એટલે કે ઋણ ધ્રુવથી ધન ધ્રુવ તરફ, વાહકના બી છેડાથી એ છેડા તરફ થાય છે. એટલે આનો અર્થ એ થયો કે ઇલેક્ટ્રોનની દિશા અને વિદ્યુત પ્રવાહની દિશા પરસ્પર કેવી છે મિત્રો? વિરુદ્ધ છે. ઇલેક્ટ્રોનની દિશા અને વિદ્યુત પ્રવાહની દિશા પરસ્પર વિરુદ્ધ છે. અહીંયા વિદ્યુત પ્રવાહની દિશા છે બેટરીના ધન ધ્રુવથી ઋણ ધ્રુવ, આ ખાસ યાદ રાખવાનું છે. અને ઇલેક્ટ્રોનનો પ્રવાહ છે એ બેટરીના ઋણ ધ્રુવથી ધન ધ્રુવ તરફ હોય છે. હવે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા આપી, વ્યાખ્યાનું સૂત્ર લખી તેના એકમો વ્યાખ્યાયિત કરો અને નાના એકમો પણ જણાવો. પ્રશ્ન નંબર 6 છે, વિદ્યુત પ્રવાહની વ્યાખ્યાનું સૂત્ર લખી તેનો એકમ વ્યાખ્યાયિત કરો અને એના નાના એકમો પણ લખો. તો મિત્રો, વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા હમણાં આપણે કરી હતી. વાહકના કોઈ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના ચોખ્ખા જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. હવે મિત્રો, હમણાં વિદ્યુત પ્રવાહનું સૂત્ર પણ મેં લખ્યું હતું. વિદ્યુત પ્રવાહ બરાબર વિદ્યુત ભાર છેદમાં સમય. હવે ધારો કે વાહકનો કોઈ આડછેદ છે, એમાંથી t જેટલા સમયમાં q જેટલો વિદ્યુત ભાર પસાર થતો હોય. વિદ્યુત ભારનો જથ્થો કેટલો છે મિત્રો? q. તો વાહકનો કોઈ આડછેદ છે એમાં t જેટલા સમયમાં q જેટલો વિદ્યુત ભારનો જથ્થો પસાર થતો હોય તો વિદ્યુત પ્રવાહ I બરાબર q/t આ વિદ્યુત પ્રવાહનું સૂત્ર છે. મિત્રો, આ પ્રકરણ 11 સાયન્સમાં જે વિદ્યાર્થીઓને જવાનું હોય એમના માટે વિદ્યુત વાળું પ્રકરણ ખૂબ અગત્યનું છે. એટલા માટે બરાબર સમજવાનો પ્રયત્ન કરો. નામ સમજણ પડે તો તમે ફોન કરી પૂછી શકો છો. પરંતુ ગોખવાદીના પ્રકરણમાં કશી જ ખબર પડશે નહીં. એટલા માટે જ હું અહીંયા બોર્ડ ઉપર સમજાવું છું, સ્ક્રીન રેકોર્ડરમાં નથી સમજાવતો. એટલે તમારી સામે તમે મને પૂછી તો શકવા નથી, પરંતુ અહીંયા હું તમને બરાબર સારી રીતે સમજાવી શકું. એટલે બરાબર ધ્યાનથી સમજવાનું છે કે કોઈ વાહકના આડછેદમાંથી t જેટલા સમયમાં q જેટલો વિદ્યુત ભાર પસાર થતો હોય તો વિદ્યુત પ્રવાહ I બરાબર q/t આ એનું સૂત્ર થયું. હવે એનો એકમ, વિદ્યુત પ્રવાહનો એકમ
તો આપણે જોઈએ છે વિદ્યુત પ્રવાહ એટલે શું? વિદ્યુત ભાર છેદમાં સમય. તો આ બંનેના એકમો પરથી વિદ્યુત પ્રવાહનો એકમ મળે. તો વિદ્યુત ભારનો એકમ છે કુલમ, સમયનો એકમ છે સેકન્ડ. તો વિદ્યુત પ્રવાહ છે એનો એકમ થયો કુલમ પ્રતિ સેકન્ડ, જેને આપણે એમ્પિયર તરીકે ઓળખીએ છીએ, જેનો સંકેત છે કેપિટલ A. જેને મિત્રો કયા નામથી ઓળખવામાં આવે છે? આંદ્રે એમ્પિયર. વિદ્યુત પ્રવાહનો SI એકમ છે એમ્પિયર. એ પણ વૈજ્ઞાનિક આંદ્રે એમ્પિયર, જેને વિદ્યુતને લગતા ઘણા બધા સંશોધનો કર્યા એટલે એના નામ ઉપરથી એમ્પિયર નામ આપવામાં આવ્યું છે. એટલે એનો એકમ છે એમ્પિયર. હવે એમ્પિયરની વ્યાખ્યા. એમ્પિયરની વ્યાખ્યા મિત્રો, એમ્પિયર વૈજ્ઞાનિકનું નામ છે, કોઈ વ્યક્તિના નામની વ્યાખ્યા ન હોય, પરંતુ આપણે એવું સમજવાનું કે એમ્પિયરની વ્યાખ્યા એટલે 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ એટલે શું? આને એમ્પિયરની વ્યાખ્યા કહેવાય. વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર છે એવું આપણે ક્યારે કહી શકીએ? એને કહેવાય એમ્પિયરની વ્યાખ્યા. તો એ તમે જોઈ શકો છો, I નું મૂલ્ય 1 ક્યારે મળે? આ સૂત્ર પરથી. તો આ બંનેના મૂલ્યો આપણે કેટલા લેવા પડે? 1 કુલમ વિદ્યુત ભાર લઈએ, સમય 1 સેકન્ડ લઈએ, તો 1/1 કુલમ પ્રતિ સેકન્ડ. 1/1 કેટલા થશે? 1 કુલમ પ્રતિ સેકન્ડ એટલે એમ્પિયર. તો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય 1 એમ્પિયર ક્યારે મળે મિત્રો? આપણે આ સૂત્ર છે એમાં વિદ્યુત ભાર Q 1 કુલમ લઈએ અને સમય 1 સેકન્ડ લઈએ. એટલે આને આપણે શબ્દોમાં એવું ગોઠવી શકીએ કે જ્યારે વાહકના કોઈ આડછેદમાંથી 1 સેકન્ડમાં 1 કુલમ જેટલો વિદ્યુત ભાર પસાર થતો હોય તો વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર છે કહેવાય, જેને એમ્પિયરની વ્યાખ્યા પણ કહી શકાય. ફરી એકવાર મિત્રો આ સમજવાનું છે કે I નું મૂલ્ય 1 ક્યારે મળે? આ બંનેના મૂલ્ય 1 લઈએ ત્યારે. તો આના પરથી આપણે એ વ્યાખ્યા કરી શકીએ એમ્પિયરની કે વાહકના કોઈ આડછેદમાંથી 1 સેકન્ડમાં 1 કુલમ જેટલો વિદ્યુત ભાર પસાર થતો હોય તો વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર છે એમ કહી શકાય. તો આપણે લખી શકીએ 1 એમ્પિયર બરાબર 1 કુલમ પ્રતિ 1 સેકન્ડ, અથવા તો 1/1 એટલે 1 થશે, સેકન્ડ ઉપર લઈ જાય એટલે -1 થઈ જાય. 1 એમ્પિયર બરાબર 1 સેકન્ડ ઇન્ટુ 1 કુલમ ઇન્ટુ સેકન્ડની -1. અને મિત્રો ત્યારબાદ વિદ્યુત પ્રવાહના નાના ઉપકરણો હોય તો એની અંદર વિદ્યુત પ્રવાહનું મૂલ્ય ખૂબ ઓછું હોય, એટલે વિદ્યુત પ્રવાહના બીજા નાના એકમો છે એક એમ્પિયર છે, બીજો મિલી એમ્પિયર, ત્રીજો માઇક્રો એમ્પિયર. એટલે 3 એકમો ખાસ યાદ રાખવાના છે: એમ્પિયર, મિલી એમ્પિયર અને માઇક્રો એમ્પિયર. હવે આ વચ્ચે શું સંબંધ છે? તો મિત્રો પહેલું આપણે જોઈએ 1 મિલી એમ્પિયર બરાબર 10⁻³ એમ્પિયર. મિત્રો કોઈ પણ રાશિની આગળ મિલી શબ્દ લાગે એનું મૂલ્ય હજારમાં ભાગનું થઈ જાય. મિલીલીટર ml આપણે દૂધ લઈએ તો 1 લીટર દૂધ એટલે 1000 મિલીલીટર થાય. તો 1000 મિલીલીટર એટલે કેટલા લીટર? 1 લીટરનો 1000મો ભાગ, અને 1000મો ભાગ એટલે 10 ની કેટલી ઘાત થાય? -3 ઘાત. તો 1 મિલી એમ્પિયર બરાબર શું થશે? 10⁻³ એમ્પિયર. તો 1 એમ્પિયર બરાબર કેટલા મિલી એમ્પિયર? તો એ ઘાત કેવી થઈ જશે મિત્રો? પ્લસ. આટલું યાદ રાખીશું. એમ્પિયર અને મિલી એમ્પિયર વચ્ચે 3 ઘાતનો સંબંધ છે. નાનો એકમ આગળ હોય એટલે ઘાત માઇનસ હોય, મોટો એકમ આગળ હોય એટલે ઘાત પ્લસ થાય. કારણ કે આ એકમ મોટો છે તો મિલી એમ્પિયર કરતાં એનું મૂલ્ય 1000 ગણું છે. 1000 ગણું છે એટલે ઘાત પ્લસ હોય. અને મિલી એમ્પિયર એ એમ્પિયર કરતાં નાનો એકમ છે, એનું મૂલ્ય 1000માં ભાગનું છે. 1000મો ભાગ એટલે મિત્રો ઘાત માઇનસ આવે. તો અને મિત્રો મિલી શબ્દ છે, મિલી સેકન્ડ આવે, મિલીમીટર આવે, મિલીલીટર આવે, મિલી ઘણા બધા એકમોની આગળ લાગી શકે. મિલીગ્રામ આવે, ગ્રામનો 1000મો ભાગ એને મિલીગ્રામ કહેવાય. તો આ બધા એકમો છે એમાં દરેકમાં મિલી શબ્દ લાગે એટલે મૂલ્ય 1000માં ભાગનું થઈ જાય.
ત્યારબાદ 1 માઇક્રો એમ્પિયર, માઇક્રો એમ્પિયર એટલે બીજો 1000મો ભાગ, મિલી એમ્પિયર તો મીટરનો 1000મો ભાગ હતો જ, તો અહીંયા સોરી એમ્પિયરનો 1000મો ભાગ હતો, માઇક્રો એમ્પિયર એટલે એમ્પિયરનો 1000મો ભાગ અને ફરી 1000મો ભાગ એટલે 10 લાખમો ભાગ થાય, 1000મા ભાગનો 1000મો ભાગ એટલે 10 લાખમો ભાગ થાય, એટલે 10 ની -6 ઘાત થાય, તો 1 એમ્પિયર બરાબર શું થાય? 10 ની 6 ઘાત એમ્પિયર. અને માઇક્રોમાં પણ મિત્રો એવું જ છે, માઇક્રો એમ્પિયર હોય, માઇક્રો મીટર હોય કે કોઈ પણ એકમની આગળ માઇક્રો સેકન્ડ હોય તો ત્યાં મૂલ્ય 10 લાખમાં ભાગનું થઈ જાય. 1/1 ની પાછળ 6 શૂન્ય આવે, 10 લાખમો ભાગ, એને માઇક્રો શબ્દ વપરાતો હોય છે. ત્યારબાદ હવે આ બંને એકમની વાત કરીએ તો તમે જોઈ શકો 1 એમ્પિયર બરાબર 10 ની 3 ઘાત મિલી એમ્પિયર છે, 1 એમ્પિયર બરાબર 10 ની 6 ઘાત માઇક્રો એમ્પિયર છે. આ બંને 1 એમ્પિયરના જ મૂલ્યો છે, 1 એમ્પિયરની કિંમત છે. તો એનો અર્થ એ થાય કે આ બંને વચ્ચે કેટલી ઘાતનો તફાવત છે? 3 ઘાતનો. કેટલી ઘાત? બંને 1 એમ્પિયરના જ મૂલ્યો છે, 3 ઘાત છે, 6 ઘાત છે, તફાવત કેટલી ઘાતનો છે? 3 ઘાતનો. આ બંનેમાં નાનો એકમ કયો? માઇક્રો એમ્પિયર. નાનો એકમ કારણ કે 10 લાખમો ભાગ છે, નાનો એકમ છે, નાનો એકમ આગળ મૂકીએ એટલે મિત્રો ઘાત કેવી આવશે? માઇનસ. તો 1 માઇક્રો એમ્પિયર બરાબર શું થાય? 10 ની -3 ઘાત માઇક્રો એમ્પિયર. તો સોરી 1 માઇક્રો એમ્પિયર બરાબર 10 ની 3 ઘાત મિલી એમ્પિયર. તો 1 મિલી એમ્પિયર બરાબર શું થાય? 10 ની 3 ઘાત માઇક્રો એમ્પિયર. તો આ રીતે આ વિદ્યુત પ્રવાહના બીજા નાના એકમો થયા. મિત્રો આમાંથી પણ પરીક્ષામાં ઘણી બધી વખત ટૂંકમાં કોઈ સવાલ પૂછાતો હોય છે ઓબ્જેક્ટિવ. હવે આપણે વાતમાં જે વહેતો વિદ્યુત પ્રવાહ કેટલો છે માપવો છે, આ તો આપણે એની થિયરી સમજ્યા કે આપણે આ રીતે માપી શકીએ, પરંતુ ખરેખર કોઈ પરિપથ છે એમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ માપવો છે તો એ વિદ્યુત પ્રવાહ માપવા માટે એમીટર નામનું સાધન આવે. એક ટાઈપનું મીટર જ હોય છે, કાંટો ફરતો હોય, એને એમીટર કહેવાય. અને એ મીટરને પરિપથમાં શ્રેણીમાં જોડવામાં આવે. શ્રેણી સમાંતર અત્યારે હાલ ખબર નહીં પડે, એ આ ચેપ્ટરમાં આગળ આવશે, શ્રેણી જોડાણ, સમાંતર જોડાણ. પણ અત્યારે આપણે એટલું યાદ રાખીશું કે એ મીટરને આપણે પરિપથમાં શ્રેણીમાં જોડીએ છીએ. શ્રેણી એટલે મિત્રો સિરીઝ. યાદ આવ્યું છે કે તમે કહી દો, શ્રેણી એટલે સિરીઝ. અત્યારે હવે આજથી હવે નવરાત્રી શરૂ થાય છે તો એ નવરાત્રિની અંદર આપણે જે સિરીઝો લગાવીએ છીએ બલ્બની, એ સિરીઝ એ અંગ્રેજી શબ્દ છે, શ્રેણી ગુજરાતી છે, એટલે શ્રેણી જોડાણ થયું. તો એ મીટર છે એને આપણે શ્રેણીમાં જોડતા હોઈએ છીએ. હવે ત્યારબાદ આને રિલેટેડ એક વિદ્યુત પ્રવાહને રિલેટેડ એક બીજો પ્રશ્ન છે, એ પણ આપણે જોઈ લઈએ. મિત્રો ત્યારબાદ એક પ્રશ્ન છે કે વાહકના કોઈ આડછેદમાંથી t સમયમાં, t જેટલો સમય છે એમાં n જેટલા ઇલેક્ટ્રોન પસાર થાય છે. t જેટલો સમય છે અને એમાં પસાર થતા ઇલેક્ટ્રોન છે n. તો વાહકમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થતો હશે એ આપણે જાણવું છે. તો વાહકના કોઈ આડછેદમાંથી t સમયમાં n ઇલેક્ટ્રોન પસાર થતા હોય તો તે આડછેદમાંથી પસાર થતો જે વિદ્યુતભારનો જથ્થો છે એ કેટલા વિદ્યુતભાર હશે મિત્રો? જેટલા ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન ગુણ્યા ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર. ઇલેક્ટ્રોનની સંખ્યા ગુણ્યા ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર. ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે n લઈએ છીએ, વિદ્યુતભાર e લઈએ, એટલે વિદ્યુતભાર કેટલો પસાર થતો હશે? n e જેટલો. હવે આપણે લખી શકીએ વિદ્યુતભાર q = n e. વિદ્યુતભારનો જથ્થો કેટલો વિદ્યુતભાર પસાર થતો હશે? તો ઇલેક્ટ્રોનની સંખ્યા ગુણ્યા 1 ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર. ઇલેક્ટ્રોનની સંખ્યા છે n અને 1 ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર આપણને ખબર છે 1.6 × 10⁻19 ઘાત કુલમ વિદ્યુતભાર. તો આપણે q બરાબર n e લખી શકીએ. હવે વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા મુજબ સૂત્ર છે
I બરાબર Q upon T. તો Q બરાબર શું થશે અહીંયા? NE. એટલે આપણે લખી શકીએ I બરાબર NE upon T. તો આ વિદ્યુત પ્રવાહનું બીજું સૂત્ર છે. પહેલું સૂત્ર મિત્રો, આ બીજું સૂત્ર. આ બંને સૂત્રો 10-10 વખત બધાએ લખવાના છે. ખાસ અગત્યના સૂત્રો છે. આના આધારે ક્યાંક ટૂંકા દાખલા પણ પૂછાતા હોય છે. I બરાબર Q upon T અને I બરાબર NE, કારણ કે Q એ વાહકમાંથી પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો છે અને N એટલે શું? ઇલેક્ટ્રોનની સંખ્યા અને E એટલે એક ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર. એ બંનેનો ગુણાકાર કરો એટલે આપણને કુલ વિદ્યુત ભાર, વાહકમાંથી પસાર થતો વિદ્યુત ભારનો ચોખ્ખો જથ્થો મળે. એટલે I બરાબર QE upon T, આટલો વાહકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય એવું આપણે કહી શકીએ. તો મિત્રો અહીંયા આ પ્રશ્ન 7 છે એ પૂરો થયો અને વિદ્યુત પ્રવાહ સુધીનો ટોપિક છે એ વિદ્યુત ભાર અને વિદ્યુત પ્રવાહ, આટલા મુદ્દાઓની અહીંયા આપણે ચર્ચા પૂરી કરીએ છીએ. હવે ત્યારબાદ આવશે વિદ્યુત સ્થિતિમાન, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, ત્યારબાદ સરળ વિદ્યુત પરિપથ, પરિપથમાં ઉપયોગમાં લેવામાં આવતા વિદ્યુત ઉપકરણો અને એમની સંજ્ઞાઓ, ઓહમનો નિયમ, અવરોધ, આ બધા મુદ્દાઓ આપણે જોઈશું.